મુડામોર ગામને આંગણે હું તમે ભેળા થયા છી દાદાના ગુણલા ગાવા માટે. કારણ કે મારો વિષય ગાવાનો નથી, હું ગાયક છું ને ગાયકનો લાયક નથી. એટલે કોઈ એવું ન માનતા ઘડી ગાય છે એવું કઈ છે નહીં મારા બાપુ. કે દાદાના સાનિધ્યમાં નલ નીલ અંગદ સુગ્રીવ બધાય મહાન હતા, કોઈનો રિયા પણ હનુમાન કાયમ બેઠો કાગડા. નલ નીલ અંગદ સુગ્રીવ આ બધાય મહાન હતા, પણ ઈ કોઈ રિયા નહીં, હનુમાન કાયમ બેઠો કાગડા. કારણ પૃથ્વી કહે મેં હું બડી તો તું શેષ નાગ કે સિર पे क्यों खड़ी. પૃથ્વી કહે મેં હું बड़ी तो तू शेष नाग के सिर पे क्यों खड़ी. और शेष नाग कहे मैं हूं बड़ा तो तू शंकर के गले में जाके क्यों पड़ा. शंकर कहे मैं हूं बड़ा तो तू कैलाश के पहाड़ के ऊपर क्यों खड़ा. और कैलाश कहे मैं हूं बड़ा तो तू रावण से क्यों हिला. और रावण कहे मैं हूं बड़ा तो तू बाली की बगोल में जाके क्यों पड़ा. बाली कहे मैं हूं बड़ा तो तू श्री राम के चरण में क्यों पड़ा. श्री राम कहे मैं हूं बड़ा तो तू हनुमान के हृदय में क्यों पड़ा. और हनुमान कहे मैं हूं बड़ा. एक एक भक्तोના હૃદયની માલિપા પીડા છે. કારણ કે અહીંયા રામના ઉપાસક હશે એના કરતા વધારે તો દાદાના ઉપાસક હશે સાહેબ. કારણ કે પૃથ્વી જગદંબાને એમ થાય કે હું સૌથી મોટી હોઉં ને તો આની નીચે તો શેષનાગ રહ્યો. હવે શેષનાગ તો ભગવાન શંકરના ગળાની માલિપા છે. તો ઈ શંકર ભગવાન કૈલાસના પહાડ ઉપર ઊભા છે. કૈલાસનો પહાડ મોટો છે ના સાહેબ. કૈલાસના પહાડને તો રાવણે ડાબા હાથમાં હિલાવ્યો હતો. તો શું રાવણ મોટા કે ના. રાવણ તો શ્રી રામે સુગ્રીવની હાથે મિત્રતા કરીને રાવણ બાલીની બગોલની માલિપા 6 મહિના પીડો તો શું બાલી મોટા કે. બાલી તો શ્રી રામે સુગ્રીવની હારે મિત્રતા કરી અને એક બાણ માર્યું તો રામના ચરણમાં પીડાતા. તો શું શ્રી રામ મોટા કે ના. રામ તો સંપર્ક એમ કે છે કે જેની નિષ્ઠામ ભક્તિ હોય, નિષ્ઠામ ભાવ હોય, નિષ્ઠામ શ્રદ્ધા હોય એ હનુમાનજી મહારાજ જેવા હોય. અને સાહેબ એની માલિપા સાતી ચીરે અને જ્યાં મને તમને રામ લક્ષ્મણ જાનકી ના દર્શન થઈ જાય. બાપ પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. તો ગોતી લેજે ભીતર છે કઈ બહાર નથી. લાગે કારણ કે આમ કાલે બેઠા હોય ને તો મને આવું ખાલી લાગે. એટલે થોડું સંભાળી લેજો. કારણ કે હું કાયમ કહું છું હથેળીમાં વાળ નહીં ગધેડા ને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં ગધેડા ને ગાળ નહીં, કેળા ને પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં. સાસરીની ચારતથી રૂકાવાય, ચતુર્માસ ન કરાય તો હારો લાગે અમરેશ પુરી જેવો. હથેળીમાં વાળ નહીં ગધેડા ને ગાળ નહીં, કેળા ને પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં. ઉંદર ને ઉચાળો નહીં, મીંદડી ને માળો નહીં, હંસ કાંઈ કાળો નહીં, વાંઢા ને હાડો નહીં. કડી ઉપર તાડું નહીં, લાડુ ઉપર વાડું નહીં, કોટ ઉપર શાલ નહીં, ગુલ્ફી કોઈથી ગરમ નહીં, ડુંગર કોઈ નરમ નહીં, પાકોટ કોઈને ધરમ નહીં, નિગંબર ને શરમ નહીં, પાપી ને ધરમ નહીં. અને સંકટ મોચન દાદાના સાનિધ્યમાં તમે તાલીઓ પાડો તો પછી અમને વાંધોય નહીં સાહેબ. કારણ કે આમ તાલી પાડતો એટલે મને એમ થાય કે દૂધ દોડામ જાય છે, બારોબાર નથી વયું જાતું એમ. હા નહીં તો દૂધના બે ગણામાં એવા તો એમ લાગો છો મારા બાપુ. એટલે હું પહેલા જ કીધું કે ગાવાનો મારો વિષય નથી. કારણ કે આ બધા વાત વાસુભાઈ આમ બધા ગાતા હોય આઈક્યુ મીચીન તો એ રૂડા લાગે. પણ હું આઈક્યુ મીચીન બોલવા માંડું તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે ગાવાનો મારો વિષય નથી, ઘીરે નથી બોલી શકતા એટલે જાય એવા છે. એટલે દાદાના સાનિધ્યમાં હું તમે ભેળા થયા છી સાહેબ.
उड़ जानकी बात सिचान ग्रही तब खींच के बान रहो बिलरी तब बपरी उलरी पीयू से विनवे अब आयो मरनो समरो हररी। ઈ ઝાડની માલિપા એક હોલાનો હોલી બેઠા હતા અને બરોબર શિકારી ત્યાંથી આમ તીર લઈ નીકળો અને આમ ઝાડની માલિપા હોલાને અને હોલીને જોયા અને તેથી શિકારીને આખો દી શિકાર મળેલો નહીં, તેથી એમ થયું કે હોલો ને હોલી બેઠા છે, હમણાં શિકાર થઈ જાય અને બરોબર હોલાની નજર તેથી પડીને નીચે તો હોલીને એમ કહે છે કે ઉડ जानकी बात सिचान ग्रही तब खींच के बान रहो बिलरी तब बपरी उलरी पीयू से विनवे आयो मरनो समरो हररी। काल આવી ગયો બાપ, હોલા આઈથી હોલું કે છે હોલી ઉડી જાય બાપ, કાલ આવી ગયો, નીચે નજર કર શિકારી તીર લઈને ઊભો છે અને તે દિવસે હોલી બોલી છે કે ઉડીને જાયશું ક્યાં, ઉપર તો નજર કર ચક્રો બાજ આટા મારે છે, આ નીચે કાલ છે ને ઉપર કાલ છે, ઉડીને ક્યાં જાશું। અને તેથી હોલી એમ કીધું છે હોલા કદાચ 5 નામ રામના લઈ લઈએ તો છેલ્લી ક્ષણ મૃત્યુની સુધરી જાય સાહેબ। એ 5 નામ નાભીમથી નીકળ્યા કે હે હરી લાજ રાખજે અને સાહેબ બન્યું ઈ ઝાડવાના થડની માલિપા કાળોતરો નાગ નીકળો। એ શિકારી આમ બાણ ખેંચીને ઊભો તો એના પગની માલિપા ડંખ ઠપકાર્યો। એ શિકારી નિશાન ચૂકી ગયો અને ચૂકેલું નિશાન હોલાને અને હોલીને ન લાગ્યું, પણ ઉપર ચકરિયો બાજ આટા મારતો તો એને લાગી ગયું। કાલ કો કાલ ભોરિંગ ડસ્યો ડગા બાજ કો બાણ લગ્યો સરરી जिनको रसपाल गोपाल धनी उनको बलवंत कहां कररी। जेना रखोबा राम करे ने एनु दुनिया काई नो बगाड़ी हके साहेब। એટલે કહું છું કે દાદાના સાનિધ્યમાં દાદાને રામનું નામ બહુ વાલું હતું સાહેબ। ઘણા એમ કે રામે રાવણને માર્યો, किसी को मार दे ऐसो पापी ऐसो बुरो है ही नहीं मेरो राम। રાવણ તમે જોજો 30 બાણ રામે છોડ્યા તો રાવણ માયાવીર થાતો ગયો, એક માથું કપાય અને બીજું આવે અને હજીવન થાતું હતું। અને તેથી વિભીષણની સામે જોયું કે વિભીષણ હવે હું કરું બાપ, અને તેથી વિભીષણે કીધું હતું કે એની નાભીની માલિપોર મારો, નાભીમાં એનું અમૃત કુંડ આવેલું છે, એ હુકાય તો રાવણનું મોત થાય। હવે તમે કયો રાવણને કોને માર્યો? વિભીષણે માર્યો સાહેબ। કિસી કો માર દે એસો પાપી હે હી નહીં રામ। કહેવાનો અર્થ એ છે સાહેબ કે દાદાના સાનિધ્યમાં હું તમે ભેળા થયા છે। બધાને ખબર પડે છે ને સર, મજા આવે ને તો તાળી પાડો, કારણ કે મને તો ઓલું પબ્લિક આમ રહી ને હું આમ એટલે મને ખાલી ખાલી લાગે।